મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. કપાસના વાવેતરમાં ખાસ કરીને પાણીના કારણે મોટાભાગના રોગો થતા હોય છે. કૃષિ વૈજ્ઞાનિક પાસેથી જાણીશું કે આ રોગોને ઓછા કરવા માટે શું કરી શકાય. મારું નામ ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા. અત્યારે જે વરસાદ ને પડેલો છે છેલ્લા અઠવાડિયાથી, એના કારણે પાણી ભરાઈ રહ્યા છે ખેતરમાં, તો ખેડૂતોએ કપાસના વાવેતરમાં ખાસ કરીને શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કયા કઈ જીવાતો અત્યારે વધારે પડવાની શક્યતા છે? તો કપાસના પાકમાં ખેડૂતોએ અત્યારે વધુ પડતા વરસાદના કારણે સૌપ્રથમ તો જો શક્ય હોય તો પાણીનો નિકાલ કરી દેવો જોઈએ, અને પાણી નિકાલ કર્યા પછી અંદર પગફળો એવો થાય એટલે અત્યારે હાલની પરિસ્થિતિમાં કપાસમાં ચૂસ્યા પ્રકારની જીવાતોમાં તડતડિયા, થ્રીપ્સ અને મોલોનો ઉપદ્રવ થાય છે. તો આ ચૂસ્યા પ્રકારની જીવાતોનું ખાસ ધ્યાન રાખવું પડે, અને સાથે સાથે 3-4 વર્ષથી ગુલાબી ઈયળનો પણ ઉપદ્રવ ક્યાંક ક્યાંક જોવા મળે છે, તો એનું પણ નિયંત્રણ કરવું જોઈએ. અને આ કપાસમાં ચૂસ્યા પ્રકારની જીવાતો માટે હાલમાં જો એનો ઉપદ્રવ ઓછો હોય તો લીંબોળીનું તેલ 10,000 ppm હોય તો 45 ml, અને 10,000 ppmથી ઓછું હોય તો 75 ml 15 લીટરના પંપમાં લઈને છંટકાવ કરવો જોઈએ. અને જો વધુ ઉપદ્રવ હોય તો રાસાયણિક દવાની અંદર ઇમિડાક્લોપ્રિડ 8 ml અથવા થાયોમિથોક્ઝામ 5 ગ્રામ, એસિટામિપ્રિડ 3 થી 4 ગ્રામ અથવા કોઈપણ એક દવા લઈ અને 15 લીટર પંપની અંદર 8 થી 10 વીઘે એક સરખી રીતે છંટકાવ કરવામાં આવે તો આ જીવાતોનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અને જો એવું લાગે તો 12 થી 15 દિવસે ફરીથી એક બીજો છંટકાવ કરો તો આપણે સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. એટલે કપાસના પાકમાં એ વસ્તુ છે. બીજું, વધુ પડતા પાણી ભરાવાથી મૂળખાઈ અને સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે, અને મૂળખાઈના સુકારા માટે પાણીનો નિકાલ થયા પછી એને કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા છે એ 15 લીટર પંપમાં 60 ગ્રામ ઓગાળી થડે થડે ટૂવા આપવામાં આવે તો મૂળખાઈ અથવા સુકારો આગળ વધતો અટકે છે. એટલે આ પણ કરવું જરૂરી છે. સાથે સાથે એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા ખાતર જો આપવામાં આવે તો એનો વિકાસ રીગ્રોથ થઈ જાય છે અને સારી રીતે આપણે કપાસને બચાવી શકીએ છીએ. આપણે અત્યારે હાલમાં પ્રાકૃતિક ખેતીનો યુગ ચાલી રહ્યો છે, અને પ્રાકૃતિક ખેતીમાં જૈવિક પદ્ધતિમાં વિચાર કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાતો માટે પીળા ચીકણા પિંજર આવે છે. એ વીઘે જો 8 થી 10 બાંધવામાં આવે તો મોટાભાગની જીવાત આવીને ત્યાં ચોંટી જાય છે અને કંટ્રોલ થઈ જાય છે. બીજું, 45 થી 55 દિવસનો કપાસ થાય અને ફૂલ ઉમરીની શરૂઆત થાય તો ફેરોમેન ટ્રેપ ગુલાબી ઈયળ માટેની આવે છે, એ વીઘે 8 થી 10 લગાવવામાં આવે તો ગુલાબી ઈયળના નર ફૂદાને આપણે નાથી શકીએ છીએ અને એનું વસ્તી નિયંત્રણ કરી શકીએ છીએ. સાથે સાથે આપણી જે પ્રાકૃતિક ખેતીમાં નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિ અસ્ત્ર છે, એ બધા અસ્ત્રમાંથી કોઈ પણ એકનો વારાફરતી છંટકાવ કરવામાં આવે તો પણ આપણે રસાયણ વગર જીવાતને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.